તો આપણી સાથે અમિત ગુપ્તાની જોડાયેલા છે. અમિતજી, ખાસ આજે ક્યાં નજર પડી રહી છે ઓપ્શન રણનીતિ માટે? જે હિસાબથી આપણે જણાવ્યું કે એનાથી સેકન્ડ હાફમાં એક તેજી જોવા મળી શકે છે માર્કેટમાં, તો એ વ્યૂથી જ આપણે એનાથી કન્ડિશનલ બાય કોલ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી 24,200નો કોલ ઓપ્શન છે અત્યારે કરન્ટલી 102 104 ના આસપાસ ચાલુ છે. એ જેમ 125 ના ઉપર નીકળે, 125 ના ઉપર જેમાં કોલ ઓપ્શન નીકળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 170 ના ટાર્ગેટ્સ માટે, ડાઉન સાઇડમાં 90 નો સ્ટોપ લોસ લગાડીને. એટલે જો 24,200નો કોલ ઓપ્શન તમારે અહીંયાથી ખરીદદારી કરવાની છે, અહીંયાથી સારી તેજી આવતી દેખાય એવી એક અપેક્ષા છે. ને અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જુઓ 24,070ની આજુબાજુ નિફ્ટી હતો, તો થોડો અત્યારે 24,100ને પાર ફરી પાછો આવતો દેખાયો છે. એટલે 24,200નો કોલ અહીંયા તમે ખરીદારી કરીને ચાલો. 90 રૂપિયાનો સ્ટોપ લોસ, 170ના ટાર્ગેટ માટે. એટલે આના પર એક ખાસ તમારે ધ્યાન આજના દિવસે રાખવાનું છે. એટલે આજની ઓપ્શન રણનીતિ તમારે નિફ્ટી પર એક ખાસ ફોકસ રાખજો. પરંતુ આગળ વધીને આજના દિવસે જુઓ તમને